સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદના સિનિયર સિટીઝન સાથે સાયબર એરેસ્ટના નામે ઠગાઈનો મામલો। અમદાવાદ સાયબર ક્રાઇમ સેલનું સુરત અને લીંબડીમાં મોટું ઓપરેશન, જેમાં સાયબર ક્રાઇમ સેલને મળેલા પુરાવાઓના આધારે સુરતમાં તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતના સરથાણામાં 2 સ્થળોએ સાયબર ક્રાઇમ ટીમે તપાસ કરી, જેમાં સેંકડો સિમ કાર્ડ, ચેકબુક, પાસબુક, એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડનો જથ્થો મળી આવ્યો છે। આ સાથે જ અન્યોના નામો, બેંક એકાઉન્ટ ખોલાવીને તેના ડોક્યુમેન્ટ્સ પણ મળી આવ્યા છે, જે બધા ડોક્યુમેન્ટ્સ વિદેશ મોકલાતા હોવાની કિટ પણ મળી આવી। સિનિયર સિટીઝન સાથે કરવામાં આવી 80 લાખ રૂપિયાની ઠગાઈ। કૌભાંડીઓએ પોલીસ કાર્યવાહીમાં વકીલ મારફતે વિક્ષેપ પાડવાનો પણ પ્રયાસ કર્યો હોવાની માહિતી મળી રહી છે। ત્યારે આ બાબતે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વકીલ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। અમદાવાદની અંદર એક જે સિનિયર સિટીઝનને સાયબર એરેસ્ટના નામે જે લાખો રૂપિયાની જે છેતરપિંડી કરવામાં આવી હતી, ને તે મામલે અમદાવાદના જે સાયબર સેલની અંદર જે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને સાયબર સેલ દ્વારા જે અલગ અલગ જે તપાસો જે કરવામાં આવી હતી, ત્યારે તપાસની અંદર એ ખુલ્યું હતું કે આજે આખું જે કૌભાંડ જે રચવામાં આવ્યું છે તેની અંદર સુરત અને લીંબડી ખાતે જે તેના તાર છે તે જોડાયેલા છે। તેના આધારે અમદાવાદ જે સાયબર ટીમ જે છે તે લીંબડી અને સુરતના જે સરથાણા વિસ્તારમાં આવેલી 2 અલગ અલગ શોપિંગ સેન્ટરોની અંદર જે તપાસ જે શરૂ કરી હતી, જે તેની અંદરથી એક જે ટાઈમ્સ જે સ્ક્વેર છે તેની અંદર પણ આ જે 105 નંબરની આ જે દુકાન છે તેની અંદર જે આખો આ ઓનલાઈન જે રેકેટ છે તે ચલાવવામાં આવતું હોવાની જે માહિતી મળી હતી, ને તેના આધારે પોલીસ દ્વારા જે સર્ચ કરવામાં આવ્યું હતું, ત્યારે સુરતમાં જે કરેલ ઓપરેશન દરમિયાન સેંકડો સંખ્યાબંધ જે સિમ કાર્ડ, ચેકબુક, પાસબુક, એટીએમ કાર્ડ, ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ અને 700થી વધુ જે સિમ કાર્ડ છે તે મળી આવ્યા હતા। એટલે જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે આંતરરાષ્ટ્રીય કૌભાંડ આ ચલાવતી ટોળકીના જે સાગરીતોને હાલમાં સાયબર ક્રાઇમ જે પોલીસ દ્વારા જે છે તેમને ડિટેન કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। ત્યારે ગત મોડી રાત્રિના સમયે આ જ્યારે કાર્યવાહી જે પોલીસ દ્વારા કરવામાં આવી હતી તે દરમિયાન એક વકીલ મારફતે વિક્ષેપ પાડવાની જે કોશિશ કરી હતી, ને તેના અનુસંધાને અમદાવાદ સાયબર સેલ દ્વારા વકીલ વિરુદ્ધ છે તે સરથાણા પોલીસ સ્ટેશનની અંદર કાયદેસર કાર્યવાહી કરવાની જે શરૂઆત છે તે પણ કરવામાં આવી છે। મહત્વની વસ્તુ એ છે કે લાખો રૂપિયાની જે છેતરપિંડી ઓનલાઈન એરેસ્ટના નામે એક જે વૃદ્ધ સાથે કરવામાં આવી હતી, તેના તાર જે એક રીતે સુરત અને લીંબડી ખાતે જે જોડાયા છે, અને સુરતના અલગ અલગ 2 શોપિંગ સેન્ટરોની અંદર સાયબર સેલ દ્વારા જે તપાસ કરી હતી તેની અંદર સૌથી મોટી જે હકીકતો જે સામે આવી રહી છે, અને આનું કનેક્શન જે રીતે દુબઈ અને ચીન સાથે હોવાની જે વિગતો છે તે સામે આવી રહી છે। એટલે આવનારા દિવસોની અંદર સુરત અમદાવાદ જે સાયબર સેલ છે તે મોટો ઘટસ્ફોટ કરી શકે છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, ટીવી।